જય રામનાથ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું બલકર લઈ દ્વારકા જવાનો છે, તો દ્વારકાનો વિડીયો બનાવવાનો છે, તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં। હાલો આપણે વિડીયો ચાલુ કરીએ। ઓલરેડી ઘરેથી આપણે ગાડીએ પહોંચી ગયા। આ જો ગાડી છે, દ્વારકા જવાનું છે, વિડીયો જોરદાર બનવાનો છે। રેડી? હાલો, રાણો ફેક્ટરી નીકળી ગયા છે દ્વારકા માટે। तो वीडियो જોવાનું ભૂલતા નહીં। ક્યાં ક્યાં ચા પાણી પીએ, ક્યાં હોલ્ડ કરીએ, એવું બધું આવશે વિડીયોમાં, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં। આવશે અત્યારે હાલો રાણાઓ ફેક્ટરીથી નીકળી ગયા હતા। ત્યાંથી એની પહેલા થોડુંક આગળ તમે હાલો એટલે અત્યારના ગામ આવી જાય। અત્યારનો રોડ છે, ત્યાંથી આપણે તમે આગળ થોડાક હાલો એટલે આપણે 8 નંબર હાઈવે આવી જાય। હવે આવશે કોળીખરા વાળું પુલ આવશે, ત્યાંથી આપણે બગોદર બાજુ જવાનું છે, ટોલ નાકું ના આવે એટલે। વિડીયોમાં તમે બન્યા રહેજો, વિડીયો જોરદાર બનાવવાનો છે। આપણે દ્વારકા જવાનો છે, આપણે તમને દેખાય સોમનાથ દ્વારકા સિમેન્ટ રોડ છે આખો 4 લાઈન, સોમનાથ દ્વારકા ત્યાં લાઈટો તમને દેખાય નહીં। આપણે એ જ રસ્તે ચડવાનું છે, પણ આપણે હર્ષદ પહેલા ચડવાનું છે, કારણ કે ટોલ નાકું ના આવે એટલે। આથી બગોદર થઈને વહી જાય છે, ઓઢવાણા થાય, કોઠાણા 4-5 ગામ આવે એવા ગામના નામ તો મને આવડતા નથી, એવા બધા એમાં ગામ આવે છે આડા। આ સીધું આપણે બ્રિજ ઉપર ચડી જાય તો આપણે દ્વારકા જાય। આપણે આમ જવાનું છે આપણે ભાણવર બાજુ, જ્યાંથી થોડા ટૂંકમાં ભાણવર પહેલા એક રસ્તો છે બગોદર ગામ, ત્યાંથી આપણે ખાલી સેટ ટર્ન મારવા, કોઠાણા એવા બધા ગામ આવે છે। પણ આપણે ડ્રાઈવર સેટ ટર્ન મારી લઈએ અહીંથી, છે નહીં ને કાંઈ, ડ્રાઈવર સેટ ટર્ન મારી લીધો। આ પુલ આવી ગયું છે, બગોદર ગામ આવશે, સોમનાથ દ્વારકા હાઈવે, બખાલા ખાપટ અને દ્વારકા। જો દ્વારકાનો બોર્ડ દેખાતો હોય તમને આમાં ગયા હે, જાણે ચેક પોસ્ટ થી આયા તો અહીંયા આપણું બલકર રાખ્યું છે ચા પીવા। જયદીપભાઈ આજે આપણે ભેરા આવી ગયા છે, જયદીપભાઈ માં યાની ચેકપોસ્ટ પેલા હે ત્યાંની હોટલ ચા પીવા ઉભી રાખી છે ગાડી, તો જયદીપભાઈ આજે આવ્યા રખડવા। મંદિર હે આ એનો મોટો પુલ આવે ને પુલ હે, એટલે જયદીપભાઈ હવે આકે છે। ભલે જયદીપભાઈ શીખ્યો 4 લાઈન જતો હતો ઘટેલી આવું છે। આગળ તો વિડીયો બનાવો તો પણ કેમેરો બંધ થઈ ગયો, કેમેરામાં હું આનો લોસ હોય, હવે એપલનો મોબાઈલ લેવો છે અમારે। લાંબા ગામ, લાંબા પગે આવે ભોગાટ, આજે લાંબા ગામ જવાનું હોય, હવે આગળ આવે ભોગાટ, જો હદ્દાપર ગામ આવશે, હદ્દાપર અંધારામાં બહુ તમને દેખાય નહીં, હદ્દાપર ને આગળ છોકરી આવી છે, આવી ગયું છે ભોગાટનું આપણે ચેક પોઈન્ટ, આ ભોગાતનું ચેક પોઈન્ટ છે। હવે આથી આપણે દ્વારકા 40 કિલોમીટર થાય છે, આશરે 40 કિલોમીટર। આજે ભાટિયા લીમડી જવાય છે આપણે, ત્યાં બોર્ડ આવ્યો છે હવે ઓખા દ્વારકાનો કટલો હોય, આપણે ઓખા બહુ ત્યાં દ્વારકા 40 કિલોમીટર થાય। જો ભાઈ આ દેખાય ઘણી ફેક્ટરી, ગાયનો ગેટ છે, કેટલી ગાડીઓ પડી આમ, રાતનો સીન છે। આપણે દ્વારકા પહોંચી ગયા છે, તો દેખાતું હશે તમને, રાતનો સીન છે એટલે બહુ દેખાય નહીં। જુઓ દ્વારકાધીશ જય કારિયા ઠાકર, જો આમ દેખાતું યાર, પ્રકારો ચાલુ હોય એટલે બહુ એટલું બધું શૂટ ના થાય। તો જય દ્વારકાધીશ દેખાય, ગાડી
ચાલુ હોય એટલે બહુ દેખાય નહીં. ટાઈમ હશે પાછા દર્શન કરવા જશું. આ તમને બોટ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણે અત્યારે કઈ બાજુ આવી ગયા છે. જોવો તમે શેઠ દ્વારમાં આવી ગયા છે. શેઠ દ્વારમાં જુઓ. જય સાકર ધણી ભગવાન. આજે આપણે દ્વારકા આવ્યા છે. એનો દ્વાર છે પેલી જે 2 દ્વાર છે આને જવા માટે. જવું અહીંયા પાસ લેવાનો છે પાર્કિંગ માટે. આ બધુંનું પાર્કિંગ છે જુઓ દ્વારકાનું. રિક્ષા તો ઓનલાઈન હોય ગમે ત્યારે જાય ચકડો લાઈવ કીધે કીધું. પાર્કિંગ છે બધા એના. અંદર તો બધી મનાય છે. અહીંયા તો બધું આપણે મજા આવે. આવી ગયા જો સોનાની નગરી જો. આ વિડીયો જોરદાર બનવાનો છે. બરોબર ને બધા ચીનાવથી અમને મંદિર તો બનાવી છે. મોબાઈલ લઈ જવાની કેમેરા શૂટિંગ બનાવી છે. બરોબર તો બધું આવી છે. આપણે જુઓ આપણે બગાડ છે જુઓ ભાઈ બાબુ. ખાવા પીવાનું જમવાનું બધું આમાં આવે તમારે બા જુઓ. વાહ કાંગભાઈ કેમ મજા ને. જય દ્વારકા. ઓલરેડી આપણે દ્વારકા પહોંચી ગયા છે. આ જો તમે દ્વારકાની બજાર છે. અંગો તો વિડીયો ઉતારવાની મનાય છે તો બાર જેટલું આપણે સુખ ખાતે એટલું તમને દેખાય. બજાર છે આપણે દ્વારકાની બેટ નહીં આપણે દ્વારકા છે. અહીંથી તો બેટ આપણે 40 કિલોમીટર થાય. અને બજાર છે આપણે જુઓ. જય દ્વારકા. અંગો હંગા બધું મંગાવે છે શૂટિંગ ઉતારે બાર ઉતારીએ આપણે. આવી ગયું છે પબ્લિક અહીં નાય છે જોરદાર. દ્વારકાની અંદરમાં ગઈ લ્યો કયો પબ્લિક નાય છે. એટલી પબ્લિક નાય છે તમે જોવો. અંદર નાના નાના ઘણા મંદિર છે અહીંયા. જો આ દ્વારકાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. પાછા આપણે નવા વિડીયોમાં ફરીથી મુલાકાત કરીશું. તાલગન જય બધે જય રામનાથ બધાઈને.